ભાઈઓ અને બહેનો, ધર્મ કરમ ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે હવે શ્રાવણ મહિનાના સાચા તહેવાર ચાલુ થાય છે, ત્યારે હવે આપણે રોજ એ વાત કરીશું. એટલે ચોથ, પાંચમ, છઠ, સાતમ, આઠમ અને પારણાનો. તો હું આજે બોળ ચોથની એટલે ગાય વાછરડાની વાત મૂકું છું, જે તમને ગમશે. તે એક ગામ છે. ગામની અંદર એક ગોરાણી અને વહુ રહે છે, અને એના ઘરે ગાય છે. જેના ઘરે ગાય અને વાછરડું એક સરખું હોય, એક કલરનું હોય, ત્યાં બોળ ચોથની પૂજા કરવા બહેનો 4, 4:30 જાય. બાજરો લઈ જાય, બધી પૂજા કરે ગાયની અને વાછરડાની. બાજરો એને ચખાડે અને એમાંથી વધેલો બાજરો પાછો લાવે અને પ્રસાદ સ્વરૂપે લઈ મગ અને રોટલાનું ભોજન કરે. પણ આ વાર્તાના સંદર્ભે એ પણ હું તમને પહેલાં કહી દઉં કે મગ બનાવે એને કોઈ વસ્તુ એમાં ખાંડીને નથી નાખતા. જેમ કે લસણ, મરચું એવું કંઈ વાપરે તો એ ખાંડીને નથી નખાતું, કારણ કે આમાં તો વાછરડાને ખાંડવાની વાત આવશે ને. એટલે કોઈ વસ્તુ હાથે તોડીને મગમાં નાખે છે, અને એટલે જ સાથે બાજરાનો રોટલો ખાવામાં આવે છે, કારણ કે વાછરડાનું નામ એ ઘઉંલો હતું. એટલે મગ બાફી સીધી વસ્તુ નાખી બનાવી મગ રોટલાનું ભોજન કરે છે 5 વાગે. અને આ વાર્તા સાંભળશો એટલે તમને ખ્યાલ આવશે. એ ગોરાણીમાના ઘરે સફેદ ગાય અને વાછરડો છે. ત્રીજને દિવસે માળી કહે છે, વહુ કાલે તો ચોથ છે, આ વખતે આપણા ઘરે બધા ગાય પૂજવા આવશે, એટલે સાંજે વહેલા નવરા થાજો. વહુ કહે છે સારું. ચોથને દિવસે સવારે ગોરાણીમાં કહે છે કે હું ઘાસ લઈ આવું ખેતરમાંથી, અને તું ઘરે રહે, કદાચ કોઈ વહેલું આવે તો બેયને આપણાથી ન જવાય. તો વહુ કહે છે સારું, પણ કહે છે હા સાંભળ, હું આવું ને ત્યાં ઘઉંલો ખાંડી રાખજે તું. એટલે ઘઉં ખાંડવાની એને વાત કરી હતી કે પાણી છાંટતી જજે અને ઘઉં ખાંડી લેજે. પહેલાંના જમાનામાં ઘઉંની કુસકી બાંધતા, પલાળીને ઘઉં બાંધેલા હોય એને ખાંડણીયામાં ખાંડતા જાય અને પાણી છાંટતા જાય. આ સંદર્ભે ડોશીમાએ, ગોરાણીમાએ એની વહુને કહ્યું કે હું આવું ત્યાં ઘઉંલો પાણી છાંટીને ખાંડી રાખજે. વહુ કહે છે બહુ સારું. ડોશીમા નીકળી જાય છે, ખેતરે જાય છે. ઘણો સમય થયો કામમાંથી પરવારી. વહુ તો ઘઉંલો થોડા ઓછા દિવસે જ થયા હતા હજી, એટલે વાછરડો ખૂબ નાનું છે, મસ્ત છે, પણ એ સમજી નથી, એને ભોળપણમાં કંઈ ખબર નથી, કોઈ એમાં એનું બીજી કોઈ ઈચ્છા નથી એવી, પણ સાસુએ કહ્યું એ કરવું પડે, એટલે ઘઉંલાને છોડી અને ઓસરીમાં લાવે છે. ગાય રાડારાડી કરે છે, પણ એને તો એવું છે કે આ માલિક છે, એટલે એને સંતોષ હોય કે એ કંઈ મારા વાછરડાને કરશે નહીં. ગાય વારંવાર એની સામે જોવે છે. વહુ તો ઓસરીમાં લાવી. પહેલાંના ઘરમાં બધાના ઘરે ખાંડણીયા હતા, એમ આના ઘરે પણ હતો. એટલે વહુ ઘઉંલાને લાવી, ગમે એમ કરી મારી મચોડી અને બેવડો વાળી દીધો. વાછરડો પણ ઘડીક રાડારાડી કરે છે, પણ એમાંથી એ પણ બંધ થઈ ગયો. એટલે એ મંડી ખાંડવા, પાણી છાંટતી જાય અને ખાંડી નાખ્યો. એને કંઈ ખબર જ નથી કે હું આ શું કરું છું, કારણ કે સાસુએ કર્યું, એટલે સાસુએ કીધું એટલે મારે કરવાનું. બસ ખાંડણીયામાં ખાંડીને તૈયાર રાખ્યો. સાસુમાં આવે છે અને કહે છે, વહુ ઘઉંલો ખાંડી નાખ્યો ને, પાણી છાંટ્યું હતું ને, તમારાથી ખંડાયા કે નહીં? એટલે કહે છે હાવ બા, બધું કરી નાખ્યું, તમે કીધું એમ જ કર્યું છે. તો કે ક્યાં છે? એટલે જોવે છે તો એની તો આંખો ફાટી જાય કે અરે આ શું કર્યું તે? તો કહે છે તમે નહોતું કીધું ઘઉંલાને ખાંડી નાખજો? તો આપણો આ ઘઉંલો ઊભો હતો, એટલે પણ માંડ ખાંડ્યો હો, કોઈ વાતમાં થોડો એમાં આવે, અને મારાથી તો હાથમાં પણ ન રહે. સાસુ તો દંગ રહી જાય છે કે આ તે શું કરી નાખ્યું. એમાં આજે બોળચોથના દિવસે આપણે ઘરે ગાય વાછરડાની પૂજા કરવાની હતી ત્યારે પણ એને એટલું બધું દુઃખ થાય છે, એને કંઈ ખબર નથી પડતી મારે શું કરવું, કારણ કે હમણાં શાંત થશે, ગામની બાયું આવશે તો હું શું જવાબ આપીશ એમ. એટલે ખૂબ દુઃખ થાય છે એને, અને એ કહે છે કંઈક રસ્તો કાઢો પ્રભુ, મારી આમાં કોઈ એવી ઈચ્છા નહોતી કે મારા બહાર જવાથી પાછળ આવું થશે એમ. મારા મનોરથ પૂરો અને તમે મારા વાછરડાને સજીવન કરો, ગમે તે કરો પ્રભુ, મારા ઘરની લાજ રાખો. મારી ગાય મારી સામે જોવે છે, એ પણ માં છે, તમે એની લાજ રાખો. આમ કહી અને એને તરત સૂજે છે, ભગવાન એને રસ્તો કાઢી દે છે. કહે છે હું ગાય લઈને ખેતર જાઉં છું, કદાચ એ વહેલું મોડું થાય અને કોઈ પૂજા કરવા આવી જાય ને તો તમે કહેજો કે મારા સાસુ ખેતર ગયા છે ગાયને વાછરડું લઈને, હમણાં આવશે એમ કરજે તું.
અને હું પ્રભુને ખૂબ પ્રાર્થના કરીશ. બસ ગાય લઈને ડોશીમાં તો હાલી નીકળ્યા. રસ્તામાં ખૂબ પ્રાર્થના કરે છે કે પ્રભુ મારા ઘરે આવું કૃત્ય કેમ થઈ ગયું? મેં તો ખૂબ ધર્મ તપ નિયમ પાળ્યા છે, તમારી પૂજા કરી છે, ભક્તિ કરી છે, અને આવું મારા ઘરે થઈ ગયું. પણ કંઈ વાંધો નહીં, એ પણ નથી સમજે એના ભોળપણમાં થયું છે. પણ તમે અમારા ખોરડાની લાજ રાખો, અમારા ઘરની લાજ રાખો. ખૂબ વિનંતી કરે છે ભગવાનને. અને ખેતર ગાયને લઈને જાય છે. ત્યાં એને કાંઈ સૂઝતું નથી, ક્યાંય ગમતું નથી, શું કરવું? બસ એમ કરતાં થાક્યા પાક્યા આંખ બંધ કરીને પ્રભુને પ્રાર્થના કરવામાં લીન થઈ જાય છે. આંખ બંધ કરીને ગાયની બાજુમાં બેઠા છે. જ્યારે આંખમાંથી આંસુડાની ધાર જાય છે, ગાય પણ એની સામે જોવે છે. ગાયને ગમતું નથી, કારણ કે પોતાનું વાછરડું નથી એની યાર. ઘણી બધો વખત વયો જાય છે. જ્યાં એ ડોશીમાં આંખ ખોલે છે ને, તો એ જોવે છે, અરે આ શું? પણ ગાયની બાજુમાં ઘઉલો ઊભો છે. એને તો એમ થઈ ગયું, અરે હું તો ધન્ય થઈ ગઈ. ક્યારેક મારાથી ભગવાનનું સાચું નામ લેવાયું છે ને, એટલે નારાયણે મારી લાજ રાખી. ખૂબ એના ઉપર હાથ ફેરવે છે. ગાયના મોઢા ઉપર પણ એ પ્રસન્નતા જોવે છે. પછી તો ફટાફટ કહે છે, હાલો હાલો ઘરે જઈએ, મારી લાજ રાખી છે ભગવાને. ડોશીમાં એને લઈને ઘરે આવે છે અને વહુ તો જોતી રહી જાય છે અને કહે છે, માં આ શું? એટલે કહે છે, હા પ્રભુએ આપણી લાજ રાખી, પણ આવી ભૂલ કરીને તું તો વિચારજે, જીવ તો જીવ હતો, ઘઉલો તો શું થાત આપણા બેયનું, કેવી ગતિ મળત આપણને. વહુ પણ ખૂબ રોવા માંડે છે કે મને સમજાયું નહીં એટલે મારાથી આ થઈ ગયું. તો આમ જ મેં તમને આગળ વાત કરી ને કે આ વાછરડાનું નામ ઘઉલો છે. એટલે આ દિવસે કોઈ ઘઉં નથી ખાતા. બેનો 4-5 વાગે ગાય પહેલાં ધણ જતું, એટલે ધણમાં ગાય જતી અને ગોધૂલીના ટાઈમે ઘરે આવતી. એ ટાઈમે ઘરે ઘરે ગાયો પૂજવા બધા જતા. આવી રીતે સાંજે બેનો ગાયો પૂજે છે. ઘઉંનું કંઈ જમતા નથી. અને ઘઉંલાને ખાંડ્યો તો એટલે મગ બનાવે ને એમાં પણ કશી એકેય વસ્તુ ખાંડીને નાખતા નથી. એમ આવા આપણા તહેવારો ઉત્તમ છે અને કંઈક ને કંઈક એની સાથે વાત જોડાયેલી જ હોય છે. એટલે બોળચોથની આ વાતની મને ખબર હતી, એ મેં તમને રજૂ કરી છે. તો તમે સાંભળજો. અને હા, મારી ધરમ કરમ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ખાસ મારે કહેવાનું છે કે બહેનોને ભાઈઓ, તમે વાર્તા બધા જુઓ છો અને સારી રીતે સાંભળો છો, પણ હજી સબસ્ક્રાઈબ કરતા નથી. તો બધાને વિનંતી કે મારી ધરમ કરમ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો શ્રાવણ મહિનાના ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ.